Hi friends, good morning. Myself Vipul Patel on behalf of Merchant Engineering College Electrical Department. આજે આપણે 8મા સેમેસ્ટરમાં પીએસપીડી સબ્જેક્ટમાં જે ડિસ્ટ્રીબ્યુશન ડિઝાઇન ચેપ્ટર હતું આગળ આપણે 2-3 લેક્ચરમાં વોટ ઇઝ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, સર્વિસમેન, ફીડર એ બધું શું છે, કોને સર્વિસમેન કહેવાય, ફીડર શું છે, ડિસ્ટ્રીબ્યુટર શું છે, એ જોઈએ. પછી ટાઈપ્સ ઓફ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, પ્રાઇમરી, સેકન્ડરી, એના પછી રેડિયલ, પેરેલલ, રિંગમેન, લૂપ, મેસ કે કયા કયા ટાઈપના ડિસ્ટ્રીબ્યુશન હોઈ શકે છે એ દરેકની ફિગર વાઇઝ આપણે ચર્ચા કરી હતી. આજે બી મોસ્ટ આઈએમપી એક ક્વેશ્ચન જોવાનો છે, કેલ્વિન્સ લો. કંડક્ટરની સાઇઝ માટે કેલ્વિન્સ લો શું છે, એનું સ્ટેટમેન્ટ શું છે, એ એન્યુઅલ કોસ્ટ કઈ રીતે કેબલની કાઢી શકાય અને એની લિમિટેશન શું છે જોઈએ. બરાબર, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ આપણે ક્વેશ્ચન ડિસ્કસ ધ કેલ્વિન્સ લો ટુ ફાઇન્ડ આઉટ મોસ્ટ ઇકોનોમિકલ સાઇઝ ઓફ કંડક્ટર. વોટ આર ધ લિમિટેશન, એટલે કે કંડક્ટરની ઇકોનોમિકલ સાઇઝ ફાઇન્ડ કરવાની હોય તો કઈ રીતે થાય અને એની લિમિટેશન શું છે એ. તો ધ સાઇઝ ઓફ કેબલ ઇઝ chosen બાય એપ્લિકેશન ઓફ કેલ્વિન્સ લો. કેલ્વિન્સ લોનું સ્ટેટમેન્ટ શું છે? It states that most economical size of the conductor will be the sum of the annual charges on capital investment and પહેલાં આટલું સમજી લો ફર્સ્ટ. It states that most economical size of conductor will be the sum of the સરવાળો શેનો ધ એન્યુઅલ ચાર્જીસ ઓન કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ, એટલે જે તમારું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ હોય એના એન્યુઅલ ચાર્જીસ ઉપર, એન્ડ એન્યુઅલ ચાર્જીસ ડ્યુ ટુ ધ લોસ ઓફ એનર્જી ઇન ટ્રાન્સમિશન વુડ બી મિનિમમ, એટલે કે જે તમારો ટ્રાન્સમિશનમાં લોસ થયો છે એનો એન્યુઅલ ચાર્જ એ કેવો એકદમ રિડ્યુસ એટલે ઓપ્ટિમાઇઝ થવો જોઈએ, મિનિમમ હોવો જોઈએ, એવો હોવો જોઈએ. બરાબર, તો ફરીથી વન્સ અગેન એક વખત સ્ટેટમેન્ટ છે એના એ શબ્દોમાં તમારે રિપ્રેઝન્ટ કરવાનું છે. સ્ટેટમેન્ટનો કોઈ બી વર્ડ્સ બુકમાં આપેલો હોય એમાંથી તમારે પોતાની રીતે લખવાનો નથી, એના એ શબ્દોમાં સ્ટેટમેન્ટ લખેલું છે તો જ વેલિડ ગણાશે. It states that most economical size of conductor will be the sum of annual charges on capital investment and charges due to the loss of energy in transmission would be minimum, એટલે કે ટ્રાન્સમિશનમાં જે લોસ થયો હોય એ અને કેપિટલ ચાર્જીસ એ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઉપરનો ચાર્જીસ કેવો હોવો જોઈએ? મિનિમમ. The annual charges on cable line can be considered in two parts, એટલે કે એન્યુઅલ ચાર્જ બે ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે. પાર્ટ ઓફ એન્યુઅલ ચાર્જ ઇઝ કોન્સ્ટન્ટ એન્ડ part of it is proportional to the cross section of conductor. એટલે શું કહેવા માગે છે કે એક કોન્સ્ટન્ટ હોય અને બીજો ચાર્જીસ કેવો છે કે કંડક્ટરના ક્રોસ સેક્શન ઉપરના પ્રપોઝલ હોય છે. ક્લિયર? તો આગળ જોઈએ. પહેલાં આપણે એનું સ્ટેટમેન્ટ જોઈએ કે સ્ટેટમેન્ટમાં શું મિનિમમ હોવું જોઈએ કે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઉપર જે ચાર્જીસ છે એ અને ટ્રાન્સમિશનના લીધે જે લોસ થયા હોય બંને મિનિમમ હોવું જોઈએ. એન્યુઅલ ચાર્જીસના બે ભાગ પડે છે, એક કોન્સ્ટન્ટ અને બીજો ક્રોસ સેક્શનલ એરિયાના પ્રપોઝનલ હોવો જોઈએ. ઓકે, તો આગળ પછી બીજું નેક્સ્ટ જોઈએ. Annual charges on conductor, annual charges on cost of conductor circuit for distribution is P1 plus P2A. આ બધા કોન્સ્ટન્ટ લીધેલા છે. A is equal to cross section area. If I is the line of current for 3 phase, 3I square R is the loss and 3 I square R kW into hour કેટલા થાય
ડ્યુરિંગ યર 24 ઇન્ટુ 365 એટલે કેટલા થાય 8760 kWh લોસ ડ્યુરિંગ ધ યર એટલે વર્ષ દરમિયાન આટલો I²R ઇન્ટુ kWh એટલો લોસ થાય. ધ કોસ્ટ ઓફ એનર્જી લોસ ઇઝ પ્રપોઝનલ ટુ ધ kWh લોસ ડ્યુરિંગ યર એટલે આખા વર્ષમાં જે kWh લોસ થયો એના પ્રપોઝનલ હોય. The cost of energy loss per year is inversely proportional to the cross section area of conductor. હાલ આપણે જે વાત કરી હતી કે P3ના શું લઈએ છીએ કે કોસ્ટ ઓફ એનર્જી લોસ પર યર તો એ કેટલો હોય કે ક્રોસ સેક્શન એરિયાનો પ્રપોઝનલ હોય બરાબર. તો આપણા જોડે બે ઇક્વેશન થયા, ઇક્વેશન 2 એન્ડ RUA અને ઇક્વેશન 1 કયું હતું P1 પ્લસ P2 જે એના બે ભાગ પડે એ પ્રમાણે હા બરાબર. તો બંને ફ્રોમ ઇક્વેશન 1 એન્ડ 2 બાય કેલ્વિન્સ લો શું કહે છે કે જે બંને ભાગ આપણે અત્યારે કેવા મિનિમમ હોવો જોઈએ. કયા કયા ભાગ તો જે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઉપર જે ચાર્જીસ થાય એ અને બીજો જે લોસ થયો હોય ટ્રાન્સમિશનમાં એ બંનેનો સરવાળો કેવો હોવો જોઈએ મિનિમમ. તો એક આપણું પહેલું સ્ટેટમેન્ટ હતું એ આ P1 અને P2 શું છે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઉપરનો ચાર્જ એન્ડ પછી જે બીજું સ્ટેટમેન્ટ હતું એ શું હતું RUA જે લોસ હોય એ કેવો હોવો જોઈએ મિનિમમ હોવો જોઈએ ટ્રાન્સમિશન લોસ. તો એ બંનેના ઉપરથી શું ડિરાઈવ કર્યું છે આપણે P1 પ્લસ P2A પ્લસ P3 બાય A શુડ બી મિનિમમ. બંને કેવું હોવું જોઈએ મિનિમમ હોવું જોઈએ. બાય ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ A condition is P2A is equal to P3 by A. If P2 is equal to P2 I² current density delta is equal to I upon A. કરંટ ડેન્સિટી ડેલ્ટાનું તો તમે ભણેલા છો ઇક્વેશન ક્રોસ સેક્શન એરિયામાંથી કેટલો કરંટ પાસ થાય તો એને કરંટ ડેન્સિટી કહેવાય. I by A is equal to P2 upon P3. P2 is equal to constant. Delta is current density is independent of voltage એટલે કે ડેલ્ટા કરંટ ડેન્સિટી એના વોલ્ટેજ સાથે કોઈ લેવા દેવા નથી. ઓકે તો આટલું થશે. નેક્સ્ટ આગળ આપણે જોઈએ લિમિટેશન. એની લિમિટેશન શું છે તો 1 by 1 એની લિમિટેશન જોઈએ. લિમિટેશન મોસ્ટ IMP છે, એક્ઝામમાં પૂછી હોય તો લખવાની હોય છે. 2 કે 3 માર્ક્સમાં એકલી લિમિટેશન બી પૂછતી હોય છે. ધ એનર્જી કોસ્ટ એઝ વેલ depreciation and sinking fund charges of two similar cable system may different in different location. એટલે કે જુદા the energy cost as well as depreciation and sinking fund charges of two similar cable system may be different in different location. એટલે કે જુદા જુદા લોકેશન ઉપર કેબલનો જે ડેપ્રેસિએશન અને સિંકિંગ ફંડ ચાર્જીસ કેવો હોવો જોઈએ જુદો જુદો હોવો જોઈએ. ધ કોસ્ટ કોપર કંડક્ટર ઇઝ નોટ ઓનલી વેરિયેબલ કોસ્ટ એટલે કે કોપર કંડક્ટરની કોસ્ટ છે એ એકલી વેરિયેબલ કોસ્ટ થશે નહીં. ધ લોડ ફેક્ટર એટ સ્ટેશન ઓફ ધ સિસ્ટમ એન્ડ ધ લોડ ફેક્ટર ઓફ લોસ ડિફર એન્ડ કોઝ એરર ઇન કેલ્ક્યુલેશન. એટલે કે લોડ ફેક્ટર ઓફ ધ સિસ્ટમ and load factor of the losses differ cause error in the calculation. એટલે કે આ 3 લિમિટેશન છે, આ 3 લિમિટેશન ઉપર આખી સિસ્ટમ કામ કરે છે. ઓકે ક્લિયર. તો આજે આપણે આ લેક્ચર આટલું રાખીશું. આજે આ લેક્ચરમાં આપણે શું જોયું કે કેલ્વિન્સ લો શું છે, એની લિમિટેશન શું છે. 7 માર્ક્સમાં પૂછાતો હોય તો કેલ્વિન્સ લોનું પહેલું સ્ટેટમેન્ટ જોયું. સ્ટેટમેન્ટમાં શું કહેતું હતું કે જે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઉપરના ચાર્જીસ એન્ડ જે ટ્રાન્સમિશન લોસ
થાય એના ચાર્જીસ બંને કેવા હોવા જોઈએ, મિનિમમ, બરાબર. તો એ બધા જુદા જુદા ઇક્વેશન આપણે ડેરાઈવ કર્યા હતા કે પહેલું જે એન્ડ પહેલાંનું સ્ટેટમેન્ટ હતું એ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઉપરના ચાર્જીસ, એટલે એને P1 પ્લસ P2 એ ઇક્વેશન 1 લીધું હતું. પછી બીજા ભાગમાં શું હતું કે જે એનર્જી લોસ છે એ ટ્રાન્સમિશન લોસ કેવો હોવો જોઈએ, મિનિમમ હોવો જોઈએ, એના આપણે બે ભાગમાં ડિવાઈડ કર્યા હતા. એક તો કોન્સ્ટન્ટ P3 અને બીજો કયો કે જે ક્રોસ સેક્શન એરિયાના ઇન્વર્સલી પ્રપોઝનલ હોય તો એને એકોર્ડિંગ P3/A ડિરાઈવ કર્યું હતું. આ બધું ભેગું કરી એન્ડ પછીનું ને એન્ડ પહેલાંનું સ્ટેટમેન્ટ ભેગું કરીને એક ઇક્વેશન બનાવી, P1 પ્લસ P2A પ્લસ P3/A ઇઝ ઇક્વલ ટુ મિનિમમ, એટલે નિયરેસ્ટ ટુ 0. પછી કરંટ ડેન્સિટી ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ I/A લાયા. ઓકે, એના ઉપરથી આપણે ઇક્વેશન ડિરાઈવ કર્યું ને એની લિમિટેશન જોઈ કે લિમિટેશન કેવી જોઈએ, ડિફરન્ટ લોકેશન ઉપર કેબલનો ડેપ્રેસેશન ચાર્જીસ અને સિંકિંગ ફંડ ચાર્જીસ જુદો હોવો જોઈએ. કોપર કંડક્ટર એટલો વેરિયેબલ ના હોવો જોઈએ. ત્રીજું જોયું તો લોડ ફેક્ટર એટ ધ સ્ટેશન ઓફ ધ સિસ્ટમ and the load factor of the losses differ and cause error in the calculation. ઓકે, તો આ થિયરી અહીંયા આપણે આટલી રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમમાં આપણે આગળ ટાઈપ્સ ઓફ કેબલ ને એ બધું જોઈશું. થેન્ક યુ.